ઘણા સમયના વિરામ બાદ ફરી એકવાર આપ સૌની સાથે આ વિડીયોના માધ્યમથી જોડાવાનો એક પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે આપ કુશળ મંગળ હશો અને પોતાની અને પોતાના પરિવારની કાળજી રાખતા હશો. વિલંબ ઘણો થયો, સમયની મર્યાદા પણ છે, એટલે બહુ જ બધી વાત નહીં કરું, પણ જે અનુભવો રહ્યા છે એની વાત કરીશ. ખાસ કરીને છેલ્લા આ 20 દિવસનો અનુભવ. 11મી જાન્યુઆરીએ સવારે અચાનકથી જ મેં એક નિર્ણય લીધો કે કેમ નહીં આપણે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી જે એપ્લિકેશન હોય છે કે જે સતત આપણને એના નોટિફિકેશનથી હેરાન કર્યા કરે છે, એવું કેમ ન કરી શકાય કે સળંગ 20 દિવસ આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી સંપૂર્ણપણે આપણે એને બંધ રાખીએ અથવા તો એ એપ્લિકેશન જે છે એને આપણે અનઇન્સ્ટોલ કરી દઈએ. એવું કરી શકાય કે કેમ? આવો એક પ્રશ્ન મારા મનમાં હતો. કારણ કે મેડિકલ વ્યવસાયથી જોડાયેલો છું અને સાથે સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ધરાવું છું, એટલે ઘણી બધી નોટિફિકેશનોથી મને ખૂબ જ સમય પણ એમાં વ્યસ્ત કે વ્યતીત થતો હતો. સમય આમ તો કહું તો વેસ્ટ થતો હતો. એટલા માટે નક્કી એ કર્યું કે 20 દિવસ સંપૂર્ણપણે સોશિયલ મીડિયાની અમુક એપ્લિકેશનો અનઇન્સ્ટોલ કરી દેવી અને એને જ લગતા અનુભવો હું તમારી સાથે શેર કરીશ કે આ 20 દિવસ કેવા રહ્યા છે અને આવું કરવું જોઈએ કે નહીં. તો ચાલો વાત કરીએ. સોશિયલ મીડિયા જીવન સાથે બહુ જ સંકળાયેલું છે એવું મને લાગ્યું અને લાગે છે. કારણ કે સોશિયલ મીડિયા વગર હવે કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવું એ ઘણા અંશે અશક્ય બની રહે છે. સામે સોશિયલ મીડિયાની સામે જેટલો સમય અપાય છે કે એને માટે જેટલો સમય અપાય છે એ પણ વિચારવો ખૂબ જરૂરી છે એવું પણ મને લાગ્યું. કારણ કે નિર્જીવ એવી વસ્તુઓના એક મેસેજથી મન કેટલું પ્રભાવિત રહે છે અને માત્ર પ્રભાવિત જ નથી રહેતું, એનાથી ઘેરાયેલું રહે છે અને સાથે સાથે લાગણીઓ, વિચારો, નિર્ણય શક્તિ, યાદશક્તિ, એકાગ્રતા અને ઘણી વખત આપણા રોજબરોજના વર્તન વ્યવહાર પણ આ સોશિયલ મીડિયાના વપરાશથી પ્રભાવિત થાય છે. 20 દિવસના આ સોશિયલ મીડિયાના ઉપવાસને કારણે સરેરાશ આખા દિવસનો મારો 2.5 થી 3 કલાકનો સમય બચી ગયો. હવે તમને એવું લાગશે કે હું 2.5-3 કલાક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વાપરતો હતો. ના, એવું નથી, પણ ટોટલ મારીએ તો લગભગ એટલું જ આશરે થતું હતું. અને એના જેવી ઘણી બધી એપ છે કે જેને કારણે લોકોના કોન્ટેક્ટમાં, એટલે મેસેજીસ છે કે લોકોના વિડીયોઝ છે કે ઘણીવાર હવે તો જે રીલ્સ અને શોર્ટ વિડીયોના જે ટ્રેન્ડ છે જે અત્યારે ચાલી રહ્યા છે, એટલે આટલો સમય જતો હતો. સ્વીકારવામાં મને કશો વાંધો નથી, કારણ કે આપણે બધા એનાથી પસાર થઈએ છીએ. હું સ્વીકારું છું, ઘણા બધા લોકો સ્વીકારતા નથી. એમ દેટ્સ ઓકે, તમારી પોતાની પર્સનલ જિંદગી છે, પર્સનલ ચોઇસ છે. પણ હું પોતે આ પ્લેટફોર્મ દ્વારા સ્વીકારું છું કે મારો દિવસનો 2.5 થી 3 કલાકનો સમય મારો બચી ગયો. હવે એ સમય જે છે એ બચી જવાને કારણે સારું શું થયું? સારું એવું થયું કે હું પોતાની જાતને વધારે સમય આપી શક્યો. ક્લિનિક અને ઘરના રૂટીન સિવાય પુસ્તકો વાંચવાનો સમય મને મળ્યો. સાથે સાથે મને ફોટોગ્રાફીની બુક્સ જોવાનો સમય મળ્યો. ઘણા મિત્રો સાથે ફોન પર, એટલે કે ઓડિયો કોલથી વાત કરવાનો ટાઈમ મને મળ્યો. નજીકમાં, ઘરની નજીક આસપાસ જ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે મેં જોઈ જ નહોતી, ત્યાં જવાનો સમય મળ્યો. મારા પરિવારને, મારી દીકરીને, મારા ફેમિલી મેમ્બર્સ જે છે એ લોકો સાથે વાતચીત કરવાનો સમય મળ્યો અને નવી નવી જગ્યાએ જવાનો પણ સમય મને મળ્યો. એટલે આ બધા જે ફાયદા છે ને એ શબ્દોમાં વર્ણવી શકાય એવા નથી, પણ અનુભવી શકાય એવા છે જો તમે આ બંધ કરો તો. એટલે મારી એવી એક ઈચ્છા તો ના કહી શકું, પણ એવી સલાહ છે કે
તમે જે એપ્લિકેશન, ખાસ કરીને સોશિયલ મીડિયા એપ્લિકેશન હોય કે ગેમિંગ હોય કે જે બી હોય, જેનો ઉપયોગ તમે ખૂબ કરો છો, એને એટલીસ્ટ તમે 5 દિવસ તો બંધ કરીને જુઓ. હું જાણું છું ખાસો અજંપો થશે, અંદરથી તમને રઘવાટ પણ થશે, અથવા એવું થશે કે એ સમયમાં હું શું કરું. કારણ કે આજે મોબાઈલ વગરનું જીવન આપણે વિચારી શકતા નથી, અને એ બહુ કુદરતી વસ્તુ છે કે નથી વિચારી શકતા. કારણ કે જેમ મેં અગાઉ વાત કરી એમ કે સોશિયલ મીડિયા અને આ બધી એપ્લિકેશનો આપણા જીવનનો એક ભાગ છે. પણ એ શરૂઆતના 3 દિવસ જ છે જે અઘરા પડે છે. એકવાર તમે 3 દિવસ આ બધું બંધ કર્યું ને, પછી મનમાં એટલા નવા વિચારો આવશે, નવી નવી વસ્તુઓ કરવાની તમને ઈચ્છા જાગૃત થશે. અને નવી વસ્તુઓમાં ખર્ચો થતો નથી, સમય જાય છે. તો એ સમય તમે પોતાની જાતને આપી શકશો, પોતાના પરિવારને આપી શકશો, પોતાના મનને ઊંડાણપૂર્વક તમે જાણી શકશો. અને આ તો જે સમય વધ્યો મેં શું કર્યું એ મેં તમને જણાવ્યું. કદાચ તમને એના કરતાં પણ ઘણા મૌલિક વિચારો આવે, રચનાત્મક વિચારો પણ આવી શકે, તો તમે એ કરી શકશો. સાથે સાથે મનમાં શાંતિ અનુભવશો, એ તો અલગ જ. બીજા જે ફાયદા થશે 7 દિવસ, 15 દિવસ, 17 દિવસ જ્યારે થશે ને, ત્યારે તો બહુ જબરદસ્ત ફાયદા થશે. એ છે એકાગ્રતામાં વધારો થશે, કોન્સન્ટ્રેશન વધશે. સાથે સાથે તમારું મન જે છે ને, એ એક કરતાં 2 વસ્તુ 3 વસ્તુને બહુ સરળતાથી અને ક્લિયરલી પ્રોસેસ કરી શકશે. પ્લસ અંદરથી જે આમ ઝંખના થાય ને, આમ કંઈક પોસ્ટ કરવું, ફોટો પાડવું, સેલ્ફી લઉં, કોકના લાઈક આવે, કોકના કોમેન્ટ આવે, કોકનું કશું કંઈક આવે ના આવે, એને લગતી જે ક્ષણભંગુર કે ટૂંકા સમયની લાગણીઓ છે ને, એ બધી જતી રહેશે. તમને એવું લાગશે કે હું તો પોતાના માટે જીવું છું, મારા પરિવાર માટે જીવું છું, મારું કામ કરું છું ને એ જ મારી ફરજ છે. સોશિયલ મીડિયા જે છે એ ઠીક છે, કરીએ છીએ, નથી કરતા તો કંઈ મોટો ફરક નથી પડતો. એટલે મગજ વધારે ખીલશે, મગજ પોતાની જે કેપેસિટી જે છે એટલું કામ કરતું થશે. અને શું ખબર, તમારી કેપેસિટી કદાચ મારા કરતાં વધારે બી હોય તો તમે એને પણ પહોંચી શકશો અને અચીવ કરી શકશો. એટલે સોશિયલ મીડિયાના ઉપવાસથી મને તો ઘણા ફાયદા થયા છે. આશા રાખું છું કે તમે પોતાનો સમય અને પોતાનું મન અને પોતાનું મગજ આ જ બધી વસ્તુઓમાંથી બહાર કાઢી શકો અને પ્રયત્ન કરો, અને પ્રયત્નશીલ રહો પણ ખરા, કે જેથી કરીને નવા નવા રસ્તાઓ મન પ્રફુલ્લિત કરવાના તમને મળતા રહે. મને તો આ સમયગાળો 20 દિવસનો ખૂબ મજા પડી. એટલે આવું ને આવું હું હજી વર્ષમાં 2-4 વખત કરીશ. અને કર્યા પહેલાં ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ કે આ બધી એપ્લિકેશન જ્યાં હું એક્ટિવ રહેતો હતો ત્યાં હું પોસ્ટ પણ મૂકીશ કે ભાઈ આટલા દિવસ હું આમાં હાજર નથી રહેવાનો, એટલે મહેરબાની કરીને કોઈ ખોટું ના લગાડતા. અને બીજી વસ્તુ કે પાછો આ 20 દિવસ પછી ઓબ્વિયસલી કે હવે મારે શું કરવું, કે પાછું મારે એટલો કલાક એટલો સમય એમાં પસાર કરો, તો ના, એવું નથી કરવાનું. મેં એનો સમય બહુ નિશ્ચિત કરી નાખ્યો છે. અને અમુક પ્રોફાઇલ જે મારા રસપ્રદ વિષયોના છે કે મને ગમતા વિષયો છે એને જ હું ફોલો કરવાનો છું. બાકી બધાને હું ઓબ્વિયસલી અનફોલો કરીશ. એટલે મારું હવે મુખ્ય કામ, હવે જ્યારે હું આ વળી પાછું સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈશ ત્યારે અનફોલોઈંગનું છે, ફોલોઈંગ કરતાં. એટલે આ મેં ડિસિઝન લીધું છે, અને મારા પોતાના મન માટે ને પોતાના માનસિક આરોગ્ય માટેનું જ આ ડિસિઝન છે અને નિર્ણય છે. આશા રાખું છું કે મારો આ અનુભવ તમને જીવનમાં મદદરૂપ થશે, અને તમે પોતાના મન પ્રત્યે વધુ ને વધુ જાગૃત થશો, અને વધુ ને વધુ તમે અવેર થશો એવી આશા રાખું છું. અને વળી પાછા નવા જ કોઈક અનુભવ સાથે માનસિક આરોગ્યને લગતી કંઈક અલગ જ પોઝિટિવ વાતોને લઈને, અને મન કેવી રીતે શાંત અને પ્રફુલ્લિત રહે એને લગતી નવી ટેકનિકોને લઈને વળી પાછા આપણે કનેક્ટ થઈશું આ વિડીયોના માધ્યમથી. આપ સૌ જે લોકોએ વિડીયો જોયો છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને થેન્ક યુ સો મચ. અને બસ સ્વસ્થ રહો, કુશળ રહો, અને પોતાની કાળજી લેતા રહો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.